નર્મદા જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન RGSC અંતર્ગત રાજપીપળાના આંબેડકર હોલ ખાતે ચૂંટાયેલા પદાધિકારીઓ અને સદસ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે કરી હતી। તાલીમ દરમિયાન તજજ્ઞો દ્વારા પંચાયતી રાજ વ્યવસ્થા, ગ્રામ સ્વરાજ પોર્ટલ, ગ્રામ સભા, પૈસા એક્ટ અને ઘન કચેરી વ્યવસ્થાપન સહિતના વિષય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અંતર્ગત આજે અહીંયા નવનિર્મિત ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓને આજે અહીંયા કાર્યશાળા દ્વારા એમને અનેકવિધ યોજનાઓ છે, યોજનાઓની જાણકારી આપવામાં આવશે। સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જે પોતાના વિસ્તારની અંદર જે અનેક પ્રશ્નો જે આવતા હોય છે, પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જો બધાને યોજનાની જાણકારી હશે તો એ કામો ઝડપી થાય, જલ્દી થાય અને એને લઈને ગુજરાત સરકાર દ્વારા આજે અહીંયા નર્મદા જિલ્લાની અંદર એક સેમિનાર યોજાયો છે। સેમિનારની અંદર સવારે સાંજ સુધીના સેમિનારની અંદર તમામ સદસ્યોશ્રીઓને એની જાણકારી આપીને પોતે સક્ષમ થાય અને પોતે પોતાના વિસ્તારની અંદર સારી રીતે કામ કરી શકે એના માટેનું આજનું આ આયોજન કરવામાં આવ્યું છે।